ધોરણ 12મું ભણતા સમસ્ત વિદ્યાર્થીઓને મારા વહાલભર્યા નમસ્કાર. આજે આપણે કવિતા 5મી પહેલો વરસાદ. હવે પહેલા વરસાદનો અનુભવ, અહેસાસ અને તેનું સૌંદર્ય કંઈક અલગ જ હોય છે. આ કાવ્ય વર્ષાગીત છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ઋતુનું આગવું મહત્ત્વ છે. તેમાં વર્ષા એ તો ઋતુઓની રાણી છે. વરસાદનું જળનું મહત્ત્વ, વરસાદ જળનું મહત્ત્વ વર્ષા ઋતુ સાથે જ અનાયાસે જોડાયેલા જે ભાવ છે, પ્રણય ભાવ, માનવીય સંવેદનાઓનું અહીં કવિએ વર્ણન કર્યું છે. વર્ષા ઋતુમાં ખીલી ઉઠતા પ્રાકૃતિક સૌંદર્યનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરી આપને કવિ પહેલા વરસાદનો અનુભવ કરાવવા માગે છે. પ્રકૃતિથી દૂર થઈ રહેલા આજના વિદ્યાર્થીઓ, માનવો પ્રકૃતિનું સાનિધ્ય માણવા પ્રેરિત કરી કવિએ સાથે જ જળ એ જ જીવન છે તે સમજાવી જળ સંવર્ધન, આજે વિશ્વ સામે ઊભેલા જળ સંકટના પ્રશ્ન સંબંધે માણસને જાગૃત કર્યો છે. પણ તે પહેલાં આપણે આપણા કાવ્યના કવિ હરીન્દ્ર દવે, જે ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગીતકારોમાંના એક એવા કવિનો પરિચય પ્રાપ્ત કરી લઈએ. પહેલો વરસાદ વર્ષા કાવ્ય. કવિ હરીન્દ્ર દવે પત્રકાર, કવિ, નવલકથાકાર, નિબંધકાર એવા હરીન્દ્ર દવેનો જન્મ 19 સપ્ટેમ્બર 1930ના રોજ કચ્છમાં થયો હતો. તેમણે કાવ્ય, નવલકથા, નાટક, ચિંતન, વિવેચન જેવા વિવિધ સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. છતાં એમ કહી શકાય કે હરીન્દ્ર દવે નખશીખ કવિ છે. પ્રેમ અને મૃત્યુ તેમની કવિતાના વિષય રહ્યા છે. આસવ, અર્પણ, સૂર્યોપનિષદ, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી મધ્યવનમાં એમની નોંધપાત્ર કૃતિઓ છે. તેમના ગઝલ સંગ્રહ હયાતી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. 1982માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે. 29 માર્ચ 1995ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી કવિતાનો સૂર જોઈએ તો સૂર કૃતિનો. પ્રસ્તુત વર્ષાગીતમાં મોસમના પહેલા વરસાદની વાત કરી છે. પ્રકૃતિની સાથે પ્રણયના ભાવને પણ વણી લેવાયા છે. મોસમના પહેલા વરસાદની સાથે પાંગરતા તરણાની જેમ કવિના હૃદયમાં પ્રિય પાત્રની યાદ ફોરી ઉઠે છે. ધગધગતા ઉનાળાના તાપથી તપ્ત ધરાને પહેલા વરસાદથી જે રીતે ઠંડકનો અનુભવ થાય, એ જ રીતે પ્રિય પાત્રના વિરહથી તપ્ત કવિ હૃદયને શીતળતાનો અનુભવ થાય છે. પ્રસન્ન ચિત્ત બનેલા કવિ વાદળના ઓવારણા લે છે. તેમજ જળ ખળખળ વહેતા પાણીમાં પગ બોળી આનંદ વ્યક્ત કરે છે. ઝરમર વરસતા વરસાદના ધ્વનિમાં તેમને પ્રિયતમાના સાદનો ભાસ થાય છે. લીલી ચૂંદડી ધારણ કરી તેમજ ભીની માટીની મહેકથી મહેકતી પૃથ્વી
આભથી ધરા સુધીના વરસાદના પ્રવાસને જોઈ કવિના હૃદય પર પ્રિયતમાના સ્મરણોનો કેફ છવાઈ જાય છે. વર્ષા ઋતુમાં રમાતી વાદળ સૂર્યની સંતાકુકડી, નભના બદલાતા રૂપ અને રચાતા અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય સાથે ખીલી ઉઠતા પ્રણયને કવિએ રસાળ વાણીમાં રજૂ કર્યો છે. તો ચાલો બાળમિત્રો, આપણે આ કાવ્યને પંક્તિ સહ અર્થ અને ભાવને અનુભવીએ. પહેલો વરસાદ. વર્ષા કાવ્ય. મોસમનો પહેલો વરસાદ ઘણી ખમ્મા, તરણે કોળે છે તારી યાદ ઘણી ખમ્મા. ઝૂકેલા વાદળના લઉં હું ઓવારણા, ને ઉભરતે ઝરણે બોળું પાય. જુઓ, પહેલી પંક્તિમાં મોસમનો પહેલો વરસાદ અને એને પણ ઘણી ખમ્મા, ધન્યવાદ, ખમ્મા કે છે. તરણે કોળે છે તારી યાદ ઘણી ખમ્મા. કવિને પહેલા વરસાદમાં પ્રકૃતિના સૌંદર્ય સાથે પોતાના અનાયાસે જોડાયેલા પ્રિયતમાની યાદ અને પ્રિયતમા સાથે વિતાવેલા થોડા માનવીય સંવેદન પ્રણય ભાવને વ્યક્ત કરતા કહે છે, જેમ ઝૂકેલા વાદળના લઉં હું ઓવારણા, ને ઉભરતે ઝરણે બોળું પાઈ. કેવી પ્રકૃતિ સૌંદર્યનું અહીં સાદી અને સરળ ભાષામાં કવિએ વાદળો ઝૂકી ગયા છે ધરતીને તરબતર કરવા, એમ પોતાની પ્રિયતમાને પોતે યાદ કરીને કહે છે કે જેમ વાદળના ઓવારણા લઉં, એમ જેમ ઉભરતે ઝરણામાં બોળું પાય, અને મારા અંગમાં જેમ ઠંડક પ્રસરે, તેમ તારી ઉપસ્થિતિ મને શીતળતા આપે છે. પછીની પંક્તિમાં કહે છે કે તાપે ધગેલા તારા અંતરને અમૃતની શીળી આ લહેરથી વીંટાય. પ્રકૃતિ સાથે પ્રણયને જોડે છે. વર્ષા ઋતુના પહેલા વરસાદ સાથે પ્રિયતમાના જે પ્રીતિ છે પોતાની, એમ કહે છે કે ધરતી ઉનાળાના ધગધગતા તાપથી તપ્ત થયેલી અને વર્ષાના પહેલા અમી છાંટણા થાય અને ધરતીને ઠંડક ને ટાઢક મળે, એમ તારી ઉપસ્થિતિ મને એક શીળી એટલે ઠંડી લહેરખીનો અહેસાસ કરાવે છે. આગળ, જેમ વરસાદ ઝરમરતો હોય, એટલે કવિ કહે છે કે ઝરમરતો ગમતીલો સાદ ઘણી ખમા, મોસમનો પહેલો વરસાદ ઘણી ખમા. કેવી અંતરની હૃદયની ભાવનાને વ્યક્ત કરતા કહે છે કે જેમ ઝરમર વરસતો વરસાદ, ટપકતા પાણી, ઝાડના પાંદડા ઉપરથી ચૂતા પાણી, એ કેવો ગમતીલો છે, એને પણ ઘણી ખમા. અને એની સાથે સાથે મોસમનો પહેલો વરસાદ ઘણી ખમા. તારી ઉપસ્થિતિ જેમ કોઈના વિરહમાં તપતું હોય અને એની ઉપસ્થિતિ અચાનક થઈ જાય અને પોતે કેટલી શીતળતા અનુભવે, એ વાત અહીં કવિ ભાષાના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરે છે. એક કવિએ કહ્યું છે કે રોય રોય હું અંધ થયો, અને જ્યારે એ આવ્યા ત્યારે હું નિરખી ન શક્યો. જેની યાદમાં પોતે રોઈને અંધ થયો, પણ જ્યારે એ આવ્યા
ત્યારે હું નિરખી ન શક્યો. એ જ વાત, એ જ અહેસાસ. અહીં લોચનમાં પાંદડાનો લીલો છે રંગ, ભીની માટીની મહેક ભરી શ્વાસે. કેવી પ્રકૃતિનું સૌંદર્ય છે! જુઓ તો ખરા કે લોચન એટલે આંખોમાં પાંદડાનો લીલો રંગ ભરી દીધો છે. જીવનના ખીલતા સૌંદર્ય ભાવો અને સાથે સાથે ભીની માટીની મહેક ભરી શ્વાસમાં જીવન જીવવાના અરમાનો, સુંદર સૌંદર્યની સાથે પ્રણય ભાવોને કવિએ અહીં વીંટાળેલા છે. આગળ હૃદયે છે કેફ તને નીકળતો જોઈ પેલા આભથી આ મોભના પ્રવાસે. ક્યાં સુધી પ્રકૃતિમાં આભ એટલે આકાશમાંથી પડતો વરસાદ ઘરના મોભ ઉપર પડે ત્યાં સુધીનો એનો પ્રવાસ અને ત્યાંથી નેવા દ્વારા નીચે ચૂવે. એ જ રીતે કવિના હૃદયમાં એવો કેફ એટલે નશો તે નીકળતો જોઈ અને આભમાંથી નીકળતા વરસાદ સાથે સરખાવતા પોતાની પ્રિયતમાને યાદ કરે છે. અને જાણે વરસાદ એ પોતાની પ્રિયતમાની વિરહને પોતે તાજો કરતા કહે છે કે વિરહના આંસુને ખાડી શક્યો નહીં, રોઈ રોઈ હું અંધ થયો જેના કાજે, જ્યારે તે આવ્યા ત્યારે હું નિરખી શક્યો નહીં. આગળ કુદરતી સૌંદર્યનો રહસ્યમય સમજી ન શકાય એવી ગેબી થકી ગુંજરતો નાદ ઘણીખમા, મોસમનો પહેલો વરસાદ ઘણીખમા. ગેબી કે આ તો કુદરતનું સૌંદર્ય છે, કુદરતનું રહસ્ય છે, કુદરતની માયા છે, પ્રકૃતિની માયા છે. આને આપણે મનુષ્ય લૌકિક લોકો અલૌકિક લીલાને ન સમજી શકીએ. ગેબી ન સમજી શકાય એવી કુદરતની આ રચના, ગેબી થકી ગુંજરતો નાદ. નાદ એટલે એક આવાજ, જે વરસાદનો પહેલો વરસાદ હોય વર્ષાનો, અને એમાંથી ઉત્પન્ન થતું એક નાદ સૌંદર્ય, રવ જેને કહેવાય. એમાં પણ કુદરતની ક્યાંક ખુશ્બુ છે, ક્યાંક ભીનાશ છે, ક્યાંક ભાવ એવો રહેલો છે. તે ભાવને પણ ઘણીખમા કે છે. ઘણીખમા એટલા માટે શબ્દ વાપરે છે કે વરસાદને કારણે મારી પ્રિયતમા મને યાદ આપે છે, એટલે ઘણીખમા એ ધન્યવાદનો એક અહેસાસ કરાવે છે. મોસમનો પહેલો વરસાદ, ઘણીખમા ધન્યવાદ છે તને એમ. આગળ આથમતા સૂરજની દીવડી ન દેખાય, નવલખ તારાના નહીં ચાંસ. આથમતો સૂર્ય છે. આથમતો સૂર્ય એટલે જીવનના અંત તરફ લઈ જતી પોતાની જે જીવન યાત્રાની ભાવ છે. આથમતા સૂર્યની દીવડી ન દેખાય ત્યાં પણ આશા, નવલખ તારાના અહીં ચાંસ. ક્યારેક ચાંદની રાતમાં નવલખ તારાની હાજરીમાં ચાંસ એટલે ખેતરમાં પાડેલા ચાંસ કેવા સુંદર સીધા દેખાય. એવી જ રીતે આપણા જીવનના જે અનુભવેલા દિવસો મને યાદ આવે છે. અને તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી પૂનમની રાતમાં અમાસ. પોતાની પ્રિયતમાની પણ પોતે તારીફ કરતા કહે છે કે તારો આ દીદાર, તારું રૂપ અને તારી આ સુંદરતા જોઈ
શરમાતી પૂનમની રાતમાં અમાસ. તો પૂનમની રાત અને અમાસ એ બંનેના પ્રતીકો દ્વારા જીવનમાં સુખ અને કુછ એવા અનુભવેલા દિવસોની યાદ અપાવે છે. છેલ્લે કવિ રાધા મોહનનો સંવાદ ઘણી ખમા. હરીન્દ્ર દવે જેવા કવિ રાધા મોહનને કવિતામાં ન લાવે તો હરીન્દ્ર દવે શેના? પણ રાધા મોહન હરીન્દ્ર દવેની કવિતામાં તો આવે જ. માધવ ક્યાંય નથી મધુવનમાં, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. એ જ રીતે પોતાની જે પ્રિયતમા છે રાધા મોહનના પ્રેમ સમા પ્રેમ કરવા ઈચ્છતા કવિ રાધા મોહનનો સંવાદ ઘણી ખમા. મોસમનો પહેલો વરસાદ ઘણી ખમા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો ભાવાર્થ, કાવ્યનો જે પ્રકૃતિ સૌંદર્ય છે એ તમે માણ્યું, અનુભવ્યું. અને આ કાવ્યને તમે 2-3 વખત વાંચો, વિડીયાને ધ્યાનથી જુઓ, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ, આભાર.